કરજણ તાલુકા ભાજપના રાજકીય આગેવાનોના ઓથા હેઠળ રાત્રિના સમયે નારેશ્વર નર્મદા નદીના કાંઠા વિસ્તારમાં બિનઅધિકૃત લીઝમાંથી મોટા પાયે પાણીવાળી ભીની રેતી ભરી પાલેજ નારેશ્વર રોડ ઉપરથી પસાર થતા રોડ ઉપર વરસાદની માફક બેફામ પાણી પડતા રોડ ભીના થઈ જાય છે, જેના કારણે અહીંથી પસાર થતા બાઇક ચાલકો લપસી પડતા વારંવાર અકસ્માતો સર્જાય છે। જે સામે અહીંથી પસાર થતા ડમ્પરિયા સામે મંગળવારે રાત્રે કાંઠા વિસ્તારના ગામોમાંથી ભારે જનાક્રોશ સાથે સારી ગામ લોકો એકત્રિત થઈ રેતી ખનન બંધ કરવાના સૂત્રોચ્ચાર પુકાર્યા હતા અને અહીંથી પસાર થતા 70 થી 80 જેટલા ભીની પાણીવાળી રેતી ભરેલા ડમ્પરિયા અટકાવ્યા હતા અને રાજકીય આગેવાનો સામે આક્ષેપો કર્યા હતા। આ જનાક્રોશ સાથે સારીન સરપંચ રાજેન્દ્રભાઈ પરમાર તેમજ કરજણના એડવોકેટ સામાજિક કાર્યકર્તા મિનેશ પરમારે કરજણ મામલતદાર સહિત પ્રાંત અધિકારી ખાણ ખનીજ વિભાગ સામે કરજણ તાલુકાના રાજકીય આગેવાનોના દબાણ હેઠળ કોઈપણ પગલાં લેવામાં નહીં આવતા હોવાના આક્ષેપો કર્યા હતા। રાત્રે ભીની પાણીવાળી રેતી ભરેલા ડમ્પરિયા સામે હાલની અંદર અમે કરજણ તાલુકાના આંદોલન ઉગ્ર બનશે એમ જણાવ્યું હતું। સારીન ગામ પાસે તથા નારેશ્વરથી હોજથી સોમદિલવાડથી તમામ જગ્યાથી જે નીકળતી રેતીની ગાડીઓ ભીની રેતી ભરીને આવે છે। ભીની રેતીના કારણે આ પાલેજ નારેશ્વર રોડ અવારનવાર ડેમેજ થાય છે। અવારનવાર ડેમેજ થવાના કારણે અહીંની સ્થાનિક જનતા વારંવાર મુશ્કેલીનો સામનો કરી રહી છે। રાહદારીઓ કે જે અમારા વિદ્યાર્થીઓ જે સ્કૂલમાં ભણતા હોય છે, રોજ નોકરી અપડાઉન કરતા હોય છે, જે ખેડૂત વર્ગ છે, એ લોકો વારંવાર મુશ્કેલીઓ ત્રાહીમાં પકડી ગયા છે। અવારનવાર અકસ્માત બને છે, અવારનવાર આ ભીની રેતીના કારણે બાઇકો સ્લીપ થઈ જાય છે। આજે અમારા મિત્ર આ જગ્યાએ પડ્યા છે, પરંતુ આ પ્રાંત અધિકારી, નામદાર કલેક્ટર સાહેબ, મામલતદાર સાહેબ, જો સુરેન્દ્રનગરના કલેક્ટર સાહેબ, નાયબ કલેક્ટર સાહેબ રાતે વોચ કરતા હોય તો કરજણના પ્રાંત અધિકારી કેમ ના કરે? જો વાગરાના મામલતદાર સાહેબ અહીંની સ્થાનિક ગાડી રાતે પકડતા હોય, એક દિવસમાં 166 ટનની રેતી પકડતી હોય, અહીંની સ્થાનિકની કોઈ બાપજી કરીને છે એવી ગાડીઓ તો વાગરા પકડતી હોય તો કરજણના મામલતદાર સાહેબ કેમ નહીં પકડતા? કરજણના પ્રાંત સાહેબ કેમ નહીં પકડતા? આ અમારી સ્થાનિક જનતાને વારંવાર હેરાનગતિ કરવાનું જે ષડયંત્ર રચાઈ રહ્યું છે એ કદાપી હાકી નહીં લેવાય। હવે પછીથી સ્થાનિક જનતા સાથે બેઠક કરી સ્થાનિક જનતાના મત વિચારણા કરીને આગામી દિવસોમાં આજથી જ ઉગ્ર આંદોલન થશે। કોઈ રેતીની ગાડી ચાલે નહીં। હા, સાદી રેતીની ગાડી ચાલશે, ભીની રેતીનું ખનન ચાલે નહીં। ભીની રેતી આજથી બંધ છે એટલે બધા લોકો અમે સહમત છે। આજથી એ છે પોલીસ અધિકારીને આવતું આવે, પોલીસ એમ આવતા નહીં, હવે આવશે। જોજો તમે મીડિયાવાળા સાથે રહેજો, અમને ખબર પડશે। જય હિન્દ, જય ભારત। હું સારીન ગામ પંચાયત સરપંચ દિવસે રેતીની ગાડી ચાલે છે એ બરાબર છે, પણ રાતે 6 વાગે ને એટલે વાદળા બંધ થઈને પાણીવાળી જ ગાડી આવે છે એટલે વાદળા જ બંધ થઈ જાય છે। મને એવું લાગે છે કે ખરેખર રાતનો જ વરસાદ પડે છે, ખરેખર આ લોકલ ગાડી પર કદાચ જો બીજા કોઈ નેતાઓ લોકો હેરે નીકળે એમનું મંત્રીને પણ આવવું જોઈએ ને આ રોડ પર જોવું જોઈએ। ખરેખર આ રોડની દયનીય હાલત છે। પબ્લિક અહીંયા પાલેજ અમારા અહીંયા સારીનથી 5 કિલોમીટર દૂર છે, પણ લોકો અપડાઉન નોકરી કરવાવાળા કોલિયા થઈને પાલેજ જાય છે એટલે સીધું 10 કિલોમીટર ફરીને જાય છે। લોકો પોતાનો જીવનો જોખમમાં ના ડાલે એના માટે। અને આ રોડને મોટા મોટા ગુમડાઓ થઈ ગયા છે, એ અવારનવાર સાફ કરવા જ પડે। એટલે કોઈ સારા સર્જનને બોલાવો અને એનો નિરાકરણ લાવો। 32 કરોડનો રોડ અત્યારે લગી પાસે કોઈ સારા સર્જન જ નથી મળે આ રોડ પર, મને એવું લાગે છે। વંદે માતરમ, જય ભારત।